પીએમ મોદીએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોઈ મેકર્સની પીઠ થાબડી વિક્રાંત મેસીએ આનંદ વ્યક્ત કર્યો. અભિનેતા વિક્રાંત મેસી હાલમાં ખૂબ ચર્ચામાં છે. તેણે પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. 37 વર્ષના વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે હવે તેમના ઘરે પરત ફરવાનો સમય આવી ગયો છે. તેમણે એમ પણ લખ્યું કે 2025માં આવનારી 2 ફિલ્મો તેની છેલ્લી હશે. વિક્રાંત મેસીએ ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હોય, પરંતુ તેની નવી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ હજુ પણ બોક્સ ઓફિસ પર છવાયેલી છે. 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને પ્રેક્ષકો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા પણ મેળવી હતી. 21 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના ફોનિક્સ પેલેસિયો મોલમાં તેમના કેબિનેટ અને વહીવટી અધિકારીઓ સાથે ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોઈ હતી. વડાપ્રધાન મોદીએ 2 ડિસેમ્બર સોમવારની સાંજે ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોઈ હતી. સંસદમાં સાંજે 4 વાગે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમની સાથે એનડીએના સભ્યોને પણ સંસદ ભવનની લાઇબ્રેરી બિલ્ડિંગમાં આ ફિલ્મ જોઈ હતી. આ સિવાય ફિલ્મની ટીમમાંથી પ્રોડ્યુસર એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના, અભિનેતા વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા, રાશિ ખન્ના પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. એકતાના પિતા અને સિનિયર એક્ટર જીતેન્દ્ર પણ સ્ક્રીનિંગ માટે દિલ્હી આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ ફિલ્મ જોઈ હતી. આટલું જ નહીં, ફિલ્મ જોતા પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્ટર વિક્રાંત મેસીને પણ મળ્યા હતા. વિક્રાંતે તેમને મળવા મુખ્યમંત્રીની લખનૌ ઓફિસ પહોંચ્યા હતા. તેમણે આ મીટિંગનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.